શું પેટમાં તકલીફો રહેતી હોય એના લીધે માથું દુખે? હા અને ના. શું માથું દુખતું હોય ત્યારે બહુ મીઠાઈઓ ખાઈએ કે ગળ્યું ખાઈએ એના લીધે વધારે દુખવા લાગે? ગુંજભાઈ તમને શું થાય છે? હું તો માથું દુખતું હોય ને ત્યારે કંઈ પણ ગળ્યું ખાવું તો વધારે દુખવા માંડે. હું ગળ્યું ખાઉં તો મારું માથું ઉતરી જાય છે. એવું કેવી રીતે થયું? તો પછી ચા કોફી પીવાથી માથું ઉતરે કે વધારે દુખે? ઉતરી બી શકે, વધી બી શકે. તો માથું દુખતું હોય તો અંધારામાં રહેવાથી તો માથું ઉતરી જાય ને? ઘણા બધા કેસીસમાં, મોસ્ટ ઓફ ધ કેસીસમાં હા ઉતરી જાય છે. બહુ તડકામાં જવાને લીધે માથું દુખે? હા ચોક્કસ. તો પછી આ માથું દુખે છે એના કારણો શું છે અને ઉપાયો શું છે? ગુંજભાઈ એ ટૂંકમાં ના કહી શકું, એના માટે આખો વિડીયો આપણે જોવો પડે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને તમે તમારું માથું દુખાડી દીધું. અરે તમને નથી કહેતો, માથા દુખવાની પ્રોબ્લેમ બહુ લોકોને હોય છે ને, એટલે આ વાત બધા એકબીજાને કહેતા હોય છે. માથા દુખવાના કારણો શું છે, એ કારણોનો ઈલાજ શું છે અને કેમ દરેક વ્યક્તિને અલગ અલગ કારણોથી માથું દુખે અને દરેક વ્યક્તિના ટ્રીટમેન્ટ પણ અલગ અલગ હોય, એ પ્રશ્નો તો છે જ મને. પણ જો અગર માથાનો દુખાવો છે અને આપણે ટાઈમસર ટ્રીટમેન્ટ નથી કરતા તો શું થઈ શકે, એની પણ વાત આપણે આજે કરવાના છે. કોને કરવાના છે? તો બહુ જ સ્પેશિયલ વ્યક્તિ આપણને સમય આપ્યો છે ને. વ્યક્તિ કોણ છે? તો એ છે ડૉક્ટર રિદ્ધિ પટેલ દવે. થેન્ક યુ સો મચ મેમ અમને સમય આપવા માટે. મેં એમનું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન બી આપી દઉં. આપણે આજે આવ્યા છે શેલ્બી હોસ્પિટલ, જે વેસ્ટર્ન ઇન્ડિયાની વન ઓફ ધ બિગેસ્ટ ચેઇન ઓફ હોસ્પિટલ છે. 11 શહેરોમાં 16 હોસ્પિટલ છે શેલ્બીના. અને મેમ એ પોતે એક ન્યુરોલોજિસ્ટ છે અને એક સ્ટ્રોક એક્સપર્ટ છે. આપણે આમ ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજિસ્ટની વાત કરીએ ને, ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજિસ્ટ એટલે એવી બ્રેનની સર્જરી એવા ન્યુરોલોજિસ્ટ કરે જેના માટે બ્રેન ખોલવું નથી પડતું, એના એક્સપર્ટ છે મેમ. 6 થી વધુ વર્ષનો એક્સપિરિયન્સ છે. ઘણા બધા પેશન્ટ્સ એમની સાથે આવે છે. તો મેમ પહેલો પ્રશ્ન હું તમને એ જ પૂછવા માંગુ છું કે માથું દુખે એનું કારણ શું હોઈ શકે? કેમ માથું દુખે છે? માથું દુખવાના ઘણા બધા કારણો હોઈ શકે અને ઘણીવાર લોકોને ચા પીવાથી માથું દુખે, ચા પીવાથી સારું બી થતું હોય છે. ઘણીવાર ગળ્યું ખાવાથી દુખે, ગળ્યું ખાવાથી સારું બી થાય. તડકામાં જવાથી, અત્યારે જ્યારે સમર સિઝન ચાલુ થઈ ગઈ છે તો તડકામાં જવાથી માથું દુખવાના મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સ અત્યારે હોસ્પિટલ વિઝિટ કરતા હોય છે. ઘણીવાર પીરિયડ્સની આજુબાજુ બી માથાનો દુખાવો થવો બહુ જ કોમન હોય છે. ઘણા લોકોને લાંબા ટાઈમથી કોન્સ્ટિપેશન રહેતું હોય, એ લોકોને માથાના દુખાવાની બહુ જ ફરિયાદ હોય છે. બ્રેઇન ટ્યુમર્સ, બ્રેઇનનું ઇન્ફેક્શન, માઇગ્રેન, આ બધા જ માથાના દુખાવાના એક કારણો છે. તો હવે મેમ તમે આ માઇગ્રેન મેન્શન કર્યું ને, તો હું પૂછવા માંગુ છું તમને કે ઘણીવાર બધા લોકો એવું કહેતા હોય છે કે મને નોર્મલ હેડેક નથી, મને તો માઇગ્રેન છે. તો માઇગ્રેન અને હેડેક, જે નોર્મલ માથું દુખવું, એમાં ફરક શું હોય? આ બધા લોકોને ક્વેશ્ચન હોય છે કે માઇગ્રેન અને હેડેક કઈ અલગ વસ્તુ છે કે સેમ વસ્તુ છે. તો લેટ મી ક્લેરિફાય કે માઇગ્રેન એ એક ટાઈપનો હેડેક જ છે. હેડેકના બહુ જ બધા કારણો હોય છે. હેડેકને આપણે બ્રોડલી ડિવાઈડ કરીએ તો એક પ્રાઇમરી રીઝન્સ અને સેકન્ડરી રીઝન્સ. પ્રાઇમરી એટલે આપણને મોસ્ટ ઓફ ધ ટાઈમ કોઈ કારણ ના મળે, તો એમાં માઇગ્રેન એક ટાઈપનો હેડેક જ છે. માઇગ્રેનમાં આપણે કોમનલી સાંભળ્યું હશે કે આધા શીશીનો રોગ, જેમ કે માઇગ્રેનને કોમનલી આધા શીશીનો રોગ કહેવાય છે. જેમ કે માથાની એક બાજુનો દુખાવો થવો, વોમિટિંગ થવી, કાં તો નોઝિયા જેવી ફિલિંગ થાય, નોઇસ એક્સપોઝર, સનલાઇટ કે પછી કોઈ બી વસ્તુ, જેમ કે અમુક લોકોને આથાવાળી વસ્તુઓ ખાવાથી માથાનો દુખાવો થતો હોય છે. ઘણીવાર રાત્રે ઊંઘ બરોબર ના આવી હોય, જમવાનું ટાઈમે ના થયું હોય, કાં તો પર્ટિક્યુલરલી કોઈ સ્મેલથી બી માથાનો દુખાવો થઈ શકતો હોય છે. સો આ બધા જે વસ્તુઓ છે એ કોમન ટ્રિગર ફેક્ટર્સ કહેવાય અમારી લેંગ્વેજમાં. તો ટ્રિગર ફેક્ટર્સ એટલે દરેક વ્યક્તિના એક ઇન્ડિવિજ્યુઅલ હોય છે. જેમ કે તમને સારું થતું હોય તો મને કદાચ માથાનો દુખાવો થાય નથી. ઘણીવાર એવું સાંભળ્યું હશે કે ભાઈ મને માથું દુખે છે તો તું મને કોફી આપ, પણ ઘણા લોકો એમ કે ના ના મારે કોફી નથી પીવી, મને કોફી પીવાથી માથાનો દુખાવો થાય છે. એટલે બધાના ઇન્ડિવિજ્યુઅલી ટ્રિગર ફેક્ટર્સ અલગ અલગ હોય છે. તો હવે આ ટ્રિગર ફેક્ટર્સથી માથું દુખે ને એમાં એક ટાઈપનું, એક પ્રકારના માથાના દુખાવાને માઇગ્રેન કહેવાય છે. આ કન્ફ્યુઝન વર્ષો પછી આ કન્ફ્યુઝન દૂર થઈને એટલે મારો માથાનો દુખાવો એક ઓછો થઈ ગયો છે. હવે માથું દુખે ત્યારે શું કરવાથી માથું ઉતરી જાય, મારે હવે એ સમજવું છે કે દર વખતે ગોળીઓ ખાવાની કે એવી કોઈ વસ્તુ છે જે કરવાથી માથું તરત જ ઉતરી જ જાય? ટ્રીટમેન્ટ શું છે માથાના દુખાવાની? સો આપણે વાત કરીએ કે માથાના દુખાવાના કારણો 1000 છે તો ટ્રીટમેન્ટ બી 1000 જ છે. તો પહેલી વસ્તુ આપણે જે વાત કરી કે શેનાથી માથું દુખે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેં એક દાદા સાથે હું વાત કરી રહી હતી તો દાદાને કીધું, દાદા તમને શેનાથી માથાનો દુખાવો થાય છે? એટલે કે આ તારી બા હોય એટલે મને માથાનો દુખાવો થાય. એટલે મેં કીધું દાદા તમારી પાસે ઓપ્શન તો નથી.
એટલે પણ આપણે મજાક સિવાય વાત કરીએ તો જેમ કે જે આપણને ખબર પડે કે આ વસ્તુથી આપણને માથાનો દુખાવો થાય છે તો એ વસ્તુ આપણે એવોઇડ કરવી જોઈએ. બીજી વસ્તુ એ છે કે લાઈફસ્ટાઈલ, ટાઈમે સૂવાનું, ટાઈમે ખાવાનું, અવોઇડ ધી જંક ફૂડ્સ, અને સ્લીપ સાયકલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. અને તેના સિવાય કોઈ બી ટાઈપની એક્સરસાઇઝ રૂટીન લાઈફમાં ફોલો કરવી જરૂરી છે. જેમ કે ઘણા લોકો યોગા કરતા હોય, વોકિંગ કરતા હોય, જીમ જોઈન કર્યું હોય ઓર એની અધર ટાઈપ ઓફ એક્સરસાઇઝ એ કરવી ખૂબ જ જરૂરી છે. તો મેઇન એ લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર્સ છે. એના સિવાય આપણે લાઈફસ્ટાઈલ સિવાયની બીજી વાત કરીએ, માથાના દુખાવામાં દવાઓ પણ હેલ્પ કરે છે, પણ તમારે પહેલાં એકવાર ડૉક્ટર પાસે જાણવું જરૂરી છે કે તમારો માથાનો દુખાવો શેના લીધે છે. કારણ કે આપણે વિચારીએ તો મોસ્ટ ઓફ ધ ટાઈમ દરેક પેશન્ટને એવું જ હોય છે કે મને બ્રેઇન ટ્યુમર તો નથી ને. મોસ્ટલી જે માથાના દુખાવા માટે જે આવતા હોય છે પેશન્ટ્સનો પહેલો જ ક્વેશ્ચન એ હોય કે મને બ્રેઇન ટ્યુમર છે મેડમ. તો આપણે એક વાત કરીએ કે ક્યારે માથાનો દુખાવો એ નોર્મલ નથી. જ્યારે માથાના દુખાવા સાથે બહુ જ વધારે વોમિટ થાય, કાં તો પછી એક સાઈડનું પેરાલિસિસ જેવું થઈ ગયું હોય, જોવામાં કંઈ તકલીફ પડતી હોય, એની સાથે ખેંચ આવતી હોય, તો આ બધા જે ફેક્ટર છે એ સજેસ્ટ કરે છે કે આ માથાનો દુખાવો તમારો નોર્મલ નથી. ડૉક્ટર પાસે જઈને તમારે બતાવવું જોઈએ અને જોવું જોઈએ કે તમારો કયા ટાઈપનો હેડેક છે, હેડેકનો પ્રકાર શું છે. માથાના દુખાવાની દવાઓ પણ અવેલેબલ હોય છે, એ ડૉક્ટરને કન્સલ્ટ કરીને જ લેવી જોઈએ. ઘણીવાર એવું જોવા મળે છે કે માથાનો દુખાવો લાંબા ટાઈમથી રહેતો હોય અને ડૉક્ટરને પૂછ્યા વગર પેશન્ટ જાતે જ દવા લેતા હોય છે અને પછી ઘણા લાંબા યર્સ સુધી દવાઓ લીધા પછી એમને કિડનીની તકલીફો કાં તો લીવરની તકલીફો જોવા મળતી હોય છે. અને હવે લેટેસ્ટ ઓપ્શન એ પણ છે કે બોટોક્સ એ માઇગ્રેનમાં બી હેલ્પફુલ થાય છે. જે બી રિસર્ચ થયા છે જેમાં માઇગ્રેનનો દુખાવો દવાથી નથી સોલ્વ થતો હોતો એવા કેસીસમાં બોટોક્સ પણ આપવામાં આવે છે. હવે માની લો તમે ડૉક્ટરને મળવા જવાનું કીધું, પણ અગર કોઈ નથી જતું, અવોઇડ જ કરે છે અને ગોળીઓ ખાય છે, તો આ કિડની લીવર પ્રોબ્લેમ સિવાય બીજી બી કોઈ તકલીફ જોવા મળી શકે અગર માથા દુખાવાને ઇગ્નોર કરે છે તો? હા, ચોક્કસ થઈ શકે. હમણાં જ અમારું એક પેશન્ટ હતું જેણે બીંજ આલ્કોહોલ એટલે એણે પાર્ટીમાં બહુ જ આલ્કોહોલ લીધો હતો, બિયોન્ડ જે લિમિટ આપણી હોય છે એના કરતાં વધારે. અને એના પછી એને બીજા દિવસથી હેડેક શરૂ થઈ ગયો હતો અને આ હેડેક એને 7 થી 8 દિવસ સુધી રહ્યો. એણે કોઈ ડૉક્ટરને કન્સલ્ટ ના કર્યો. એને લાગ્યું કે આ આલ્કોહોલ લીધો છે એના લીધે કદાચ હશે, પણ બિયોન્ડ થોડા દિવસ એ નોર્મલ નથી. જ્યારે પેશન્ટ અમારી પાસે આવ્યું ત્યારે અમે એક્ઝામિનેશન કર્યું અને બીજા પણ જે રિપોર્ટ્સ કર્યા એના પછી ખબર પડી કે એને બ્રેઇન ક્લોટ છે અને બ્રેઇન ક્લોટ થવાથી એને હેડેક થયા કરતો હતો. તો આ બ્રેઇન ક્લોટનું કારણ શું? આલ્કોહોલ અને ડિહાઇડ્રેશન. ઘણીવાર આપણે જે બીંજ આલ્કોહોલની હિસ્ટ્રી હોય છે એની સાથે એ લોકો જ્યારે પાણી બરોબર નથી પીતા હોતા તો બીંજ આલ્કોહોલ અને ડિહાઇડ્રેશન બંને ભેગું થઈને બ્લડ ક્લોટ બી કરી શકે. તો હવે મેમ મારે તો એ જ જાણવું છે કે આ તમે અત્યાર સુધી મને અલગ અલગ કારણ કીધા, એનાથી મને એક વસ્તુ ખબર પડી કે દરેક વ્યક્તિનું શરીર જેમ અલગ અલગ છે, માથું દુખાવાનું કારણ બી અલગ અલગ છે અને માથું બધાને દુખતું જ હશે. મેમ જોડે હું વાત કરતો હતો ત્યારે મને એક સવાલ થયો કે શું એવું કોઈ માણસ છે દુનિયામાં જેને માથું નથી દુખ્યું? અગર તમે એવા વ્યક્તિ છો તો કમેન્ટમાં મને જણાવજો કે મારે માથું આજ સુધી દુખ્યું જ નથી, મારે જાણવું છે. પણ હવે બીજા બધા જે લોકો છે જેમને માથું દુખે છે એ લોકોને અગર માથાનો દુખાવો નથી જોઈતો તો પછી શું કરી શકે? માથાનો દુખાવો ના જોઈતો હોય તો જે બી વસ્તુથી માથાનો દુખાવો થતો હોય એનાથી દૂર રહેવું જોઈએ. જેમ કે તમને ખબર છે કે તમારો માથાનો દુખાવો આ વસ્તુથી થાય છે તો એ તમે ના કરો. અને બીજી વસ્તુ છે કે હેલ્ધી લાઈફસ્ટાઈલમાં આવે છે ડાયટની સાથે એ ડાયટ પ્રોપર ટાઈમે બી લેવી જરૂરી છે. સ્લીપ, જેમ આપણે આગળ બી ડિસ્કસ કર્યું કે 7 થી 8 કલાકની સ્લીપ લેવી જરૂરી છે, એક્સરસાઇઝ કરવી જરૂરી છે. તો આ બધા જે ફેક્ટર્સ છે એ ધ્યાનમાં રાખવામાં આવે તો માથાનો દુખાવો અવોઇડ કરી શકાય છે. અને હવે માથાનો દુખાવો અવોઇડ બી નથી કર્યો, ડૉક્ટરને બતાવ્યું બી નથી, જેવો તમે એક પેલો કેસ કીધો કે બ્રેનમાં બ્લડ ક્લોટ થઈ ગયું, તો એ બ્રેનમાં જે બ્લડ ક્લોટ થાય એના લીધે સ્ટ્રોક આવી શકે ને? બ્લડ ક્લોટથી ચોક્કસ બ્રેઇન સ્ટ્રોક થઈ શકે છે. બ્રેઇન સ્ટ્રોકની વાત કરીએ તો બ્રેઇન સ્ટ્રોકને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. જે કોમનલી સ્ટ્રોક પેરાલિસિસ લોકોને જે ખબર હોય છે એમાં એવું હોય છે કે મગજના કોઈ એક ભાગમાં બ્લડ પહોંચતું નથી હોતું. તેને આપણે કહીએ તો ઇસ્કેમિક સ્ટ્રોક એટલે કોઈ એક ભાગમાં બ્લડ ના પહોંચે અને એના લીધે પેશન્ટને સ્ટ્રોક થાય. અને બીજું એક રીઝન આપણે કોમનલી સાંભળ્યું હશે કે બીપી બહુ જ વધી ગયું અને પછી પેરાલિસિસ થઈ ગયું.
એને આપણે હેમરેજિક સ્ટ્રોક કહીએ છીએ. એટલે એ વખતે પેશન્ટને હેમરેજ થઈ ગયું છે અને એ ભાગમાં બ્લડ બહુ વધારે પહોંચી ગયું છે. એટલે આ બે રીઝન છે. એક રીઝનમાં બ્લડ નથી પહોંચતું હોતું અને બીજા રીઝનમાં બ્લડ બહુ વધારે થઈ ગયું છે, ત્યાં આગળ બ્લડનો ગઠ્ઠો જમા થઈ ગયો છે ત્યાં આગળ. તો પછી મેમ આ સ્ટ્રોક થવાના ચાન્સીસ જે તમે કીધું એ બ્લડ પ્રેશર કે આ માથાનો દુખાવો કે એવા જ હોય કે બીજા બી કોઈ કારણો હોય જેના લીધે સ્ટ્રોક થાય? ઘણા બધા કારણો હોઈ શકે સ્ટ્રોક માટે. બીપી, ડાયાબિટીસ એ બહુ કોમન રીઝન્સ છે. પણ નાઉ ડેઝ આપણે વાત કરીએ તો ઓબેસિટી, જે નરેન્દ્ર મોદી આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે તેમણે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ જે સ્ટાર્ટ કરી હતી એમાં ઓબેસિટીની અગેન્સ્ટમાં જે ચેલેન્જીસ આપવામાં આવતા હતા એ ઓબેસિટી એ પણ બહુ જ કોમન રીઝન છે સ્ટ્રોક થવા માટેનું. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે નસકોરા તો એને જ બોલે કે જે સુખી હોય, પણ એકચ્યુઅલી એવું નથી હોતું. નસકોરા બોલતા હોય અને ઘણીવાર આપણને એને અવોઇડ કરવામાં આવે. નસકોરા રાત્રે બોલતા હોય અને પછી ઘણીવાર એવું સાંભળ્યું હશે કે નસકોરા બોલીને પછી બેઠા થઈ ગયા, શ્વાસ લેવામાં થોડી તકલીફ પડી. એ બધા જે આપણે વાત કરીએ તો એ સ્લીપ એપનિયા છે. સ્લીપ એપનિયા એટલે બેઝિકલી જે લોકો ઓબેઝ હોય કાં તો પછી શોર્ટ નેક હોય એ લોકોનામાં નસકોરા બોલવા એ બહુ કોમન છે. અને એ વખતે મગજમાં ઓક્સિજનનું પ્રમાણ બહુ ઓછું થઈ જતું હોય છે અને એ વખતે સ્ટ્રોક થવાના ચાન્સીસ બી બહુ વધારે હોય છે. એટલે ઘણીવાર આપણે સાંભળ્યું હશે કે સવારે ઉઠ્યા અને ખબર પડી કે પેરાલિસિસ થઈ ગયો. તો આ રીતે ઊંઘમાં જ પેરાલિસિસ થઈ જતો હોય છે. એટલે મેઇન કોઝ સ્ટ્રોકનો છે મેદસ્વીતા, ઓબેસિટી. કે ઓબીસ હોય તો કદાચ સ્ટ્રોક થઈ શકે ને ઓબીસ લોકોને સ્ટ્રોક થવાના ચાન્સીસ વધારે છે. હા, એટલે વજન ઉતારવું જોઈએ, માપમાં રાખવું જોઈએ તો સ્ટ્રોકના ચાન્સીસ ઘટી જાય. યસ. અને આ નસકોરાવાળી ઊંઘ ના હોવી જોઈએ, એવું જ છે ને? નસકોરાવાળી ઊંઘ હોય તો તમારે એકવાર ડૉક્ટરને બતાવવું જોઈએ કે તમારા નસકોરા બોલે કેમ છે. હવે માની લો કોઈ પણ વ્યક્તિને જો સ્ટ્રોક આવે છે તો એ લક્ષણો શું જોશે એમના શરીરમાં? આ પણ એક બહુ કોમન ક્વેશ્ચન છે, લોકો દ્વારા પૂછવામાં આવતો હોય છે. આપણે વાત કરીએ કે સ્ટ્રોકના લક્ષણો શું હોય છે તો એક નાનું એક ન્યુમોનિક એટલે એક વસ્તુ છે કે જે યાદ રાખીએ તો આપણને ખબર પડી જાય કે આ સ્ટ્રોકના લક્ષણો છે. બી ફાસ્ટ એટલે બહુ ફાસ્ટ થવું જોઈએ જ્યારે સ્ટ્રોક આવે ત્યારે. તો BEFAST, બી ફાસ્ટ. બી ફોર બેલેન્સ ડિસઓર્ડર, જેમ કે આપણે અત્યારે બેઠા છીએ કાં તો ચાલી રહ્યા છીએ અને અચાનકથી બેલેન્સ જતું રહેવું, કાં તો અચાનકથી આપણને બેસવામાં બી બેલેન્સ ખોરવાઈ જવું. દેટ ઇઝ ફોર બી. E ઇઝ ફોર ધ આઈ સાઇન્સ. આઈ સાઇન્સમાં ડબલ દેખાવું કાં તો એક આંખથી ધૂંધળું દેખાવું, દેટ ઇઝ ફોર ધ આઈ સાઇન્સ. F ઇઝ ફોર ધ ફેશિયલ. ઘણીવાર આપણે સાંભળ્યું હશે કે મોઢું વાંકું થઈ ગયું, તો મોઢું વાંકું થઈ જવું. કાં તો પછી એ ઇઝ ફોર આર્મ. ઘણીવાર હાથમાં વસ્તુઓ બરોબર પકડી નથી રહ્યા, પગ જુઠ્ઠો પડી ગયો છે, કાં તો આપણે ટચ કરી રહ્યા છે તો ખબર નથી પડી રહી. S ઇઝ ફોર સ્પીચ ઇન્વોલ્વમેન્ટ. એટલે ઘણીવાર આપણે જે બોલતા હોઈએ એ અચાનક બોલવાનું ચેન્જ થઈ જાય. જેમ કે કંઈ આપણે બોલવા માંગતા હોઈએ એ બોલી બી ના શકીએ. જેમ કે પેન છે એ વર્ડ જ નીકળે નહીં, આપણને ખાલી એટલું જ ખબર પડે કે આ પેલું આમ કરવાનું. એવું પણ તમે ઘણીવાર સાંભળ્યું હશે. ઘણીવાર આપણે પેશન્ટને જે બોલી રહ્યા છે એ પેશન્ટ સમજી જ નથી રહ્યું. T ઇઝ ફોર ટાઈમ ટુ કોલ ધી એમ્બ્યુલન્સ. આમાંથી કોઈ પણ લક્ષણો જણાય તો ટાઈમ વેસ્ટ કર્યા સિવાય સૌથી પહેલો કામ એ કરવું જોઈએ કે જ્યાં સ્ટ્રોકની ફેસિલિટીઝ અવેલેબલ હોય એવી હોસ્પિટલમાં પેશન્ટને શિફ્ટ કરવું જોઈએ. અને લોકો એ બી ક્વેશ્ચન પૂછતા હોય છે કે શું સ્ટ્રોકના લક્ષણો દેખાય તો આપણે એસ્પિરિન આપી દેવી જોઈએ? પણ ના, સ્ટ્રોકમાં એવું નથી હોતું. બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ સ્ટ્રોક અલગ વસ્તુ છે. હાર્ટમાં તમને લક્ષણો જણાય કે કદાચ તમને હાર્ટ એટેક આવી રહ્યો છે, તમે એસ્પિરિન લઈ શકો છો, પણ બ્રેઇનના કેસમાં એવું નથી હોતું. જેમ કે આપણે વાત કરી કે બ્રેઇન સ્ટ્રોક બે પ્રકારના હોઈ શકે છે, જેમ કે ઇસ્ચેમિક અને હેમરેજિક, જેમાં એક બ્લડ નથી પહોંચી રહ્યું અને એકમાં બ્લડ બહુ વધારે પહોંચી રહ્યું છે. તો જો બીજા ટાઈપનો કેસીસ છે કે જેમાં બ્લડ બહુ વધારે છે અને તમે એસ્પિરિન લેશો તો એ બ્લડ ક્લોટ વધી શકે છે અને તમે કોમામાં ત્યારે જ જઈ શકો છો. એટલે સૌથી પહેલું કામ એ છે કે સીટી સ્કેન કરાવો. સીટી સ્કેન કરાયા વગર અમે પેશન્ટને જોયું હોય તો અમે પણ સામેથી સલાહ નથી આપતા કે તમે એસ્પિરિન લો. તો હવે મેમ તમે કીધું કે સીટી સ્કેન થશે પછી જ ટ્રીટમેન્ટ મળશે, તો સીટી સ્કેન થઈ ગયું પછી તરત જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ કઈ આપવામાં આવશે? આમાં અમે મેઇનલી ત્રણ પ્રકારમાં ડિવાઈડ કરીએ છીએ. જેમ કે પહેલી વાર સીટી સ્કેન કે MRI જે પણ થઈ ગયું છે એના પછી અમે ડિસાઈડ કરીએ છીએ કે સ્ટ્રોક કેટલો મોટો છે. જો બહુ નાનો સ્ટ્રોક હોય અને બહુ મેજર ડેમેજ નથી
કાં તો મેજર ડેમેજ થઈ નથી શકવાનો, તો એવા કેસીસમાં અમે લોકો એસ્પિરિન અને બીજા ટાઈપની બ્લડ થિનર્સ આપતા હોઈએ છીએ. અને તમે સાંભળ્યું હશે ગોલ્ડન અવર્સમાં 3 થી 4.5 કલાકમાં જો પેશન્ટ હોસ્પિટલમાં આવી ગયું છે, સીટી સ્કેન MRI થઈ ગયો છે, એના પછી એક ભારે પ્રકારના ઇન્જેક્શન અવેલેબલ હોય છે જેને આપણે બ્લડ થિનર્સ, હેવી બ્લડ થિનર્સ કહીએ છીએ, જેમાં આપણે પેશન્ટ અને MRI કે સીટી સ્કેનને એસેસ કરીને ઇન્જેક્શન્સ આપવામાં આવતા હોય છે. ઘણીવાર તો એવું થતું હોય છે કે જ્યારે આપણે ઇન્જેક્શન આપ્યું અને વિધિન ફ્યુ મિનિટ્સ ઓર ફ્યુ અવર્સ પેશન્ટનો હાથ જે મૂવ નહોતો કરતો એ કમ્પ્લીટલી મૂવ કરીને હાથ ઉપર કરી શકે છે. અને લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરીએ આપણે, જે હમણાં ઇન્ટરવેન્શનની વાત કરી કે જે બ્રેઇન ઓપન કર્યા વગરની સર્જરીસ થતી હોય છે, તો એમાં આપણે હાથના ભાગ કાં તો પગના ભાગમાંથી જેવી રીતે હાર્ટની એન્જિયોગ્રાફી થતી હોય છે એવી બ્રેઇનની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે. બ્રેઇનની એન્જિયોગ્રાફી કરીને જોવામાં આવે છે કે કોઈ એક ભાગમાં બ્લડ ક્લોટ ફસાઈ રહ્યો છે, કોઈ એક નળીમાં છે, તો ત્યાં એક અલગ ટાઈપના કેથેટર્સ હોય છે. કેથેટર્સ એટલે નળીઓ હોય છે. એ નળીઓ હાથથી લઈ જઈને પછી જે ભાગમાં બ્લડ નથી પહોંચતું ત્યાં સુધી લઈ જવામાં આવે છે અને એ બ્લડ ક્લોટને ખેંચી લેવામાં આવે છે. એટલે બ્લડ ક્લોટ ખેંચી લીધો, બહાર આવી ગયો એટલે પેશન્ટના રિકવરીના ચાન્સીસ બહુ જ વધારે થઈ જાય છે. અને ઘણીવાર તો અમે પેશન્ટને એ પણ જોયું છે કે આપણે બ્લડ ક્લોટ રિમૂવ કર્યો, પેશન્ટને ઓપરેશન થિયેટરમાંથી હજુ બહાર લઈ ગયા હોઈએ ત્યાં સુધી જે હાથ પગ મૂવ નથી કરતા કાં તો બોલી નથી શકતા, એ બહાર આવીને પેશન્ટના રિલેટિવ સાથે પેશન્ટ વાત કરતું થઈ જાય છે. હવે તમે જે ટ્રીટમેન્ટ કીધી, માની લો કે પેશન્ટને હોસ્પિટલ આવવામાં થોડું મોડું થઈ ગયું, ટ્રીટમેન્ટ આપવામાં મોડું થઈ ગયું, તો પછી શું જોઈ શકે આગળ, કે એમને પછી કેવી તકલીફો થઈ શકે? આપણી આજુબાજુ આપણે દર્દીઓ જોયેલા જ હશે કે મોઢું વાંકું લઈને કે પછી હાથ આમ વાંકો લઈને એ લોકો ફરતા હોય છે. તો એવા કેસીસમાં પણ અત્યારે બોટોક્સ આજકાલ બધા જ ફિલ્ડમાં આવી ગયું છે. તો જે આપણો હાથ કડક થઈ ગયો હોય તો એ ભાગમાં બી આપણે બોટોક્સ આપીને હાથ રિલીઝ કરી શકીએ છીએ. જે પેશન્ટ ખાઈ નથી શકતું એને હાથની મૂવમેન્ટ બી બેટર થઈ શકે છે અને નોર્મલી ખાઈ પણ શકે છે. દરેક પેશન્ટને આ બોટોક્સથી ફાયદો મળે અને આ દરેક પેરાલિસિસના પેશન્ટને બી એનાથી ફાયદો મળી શકે? દરેક પેશન્ટને આપવાની જરૂર નથી હોતી. એ ઇન્ડિવિજ્યુઅલી પેશન્ટને એસેસ કરવામાં આવે છે. જેમ કે કોઈ પેશન્ટનો હાથ બહુ જ કડક છે અને દવાઓ આપણે ઓપ્ટિમમ ડોઝમાં આપી છે, એના પછી બી કોઈ રિસ્પોન્સ નથી આવતો, તો બોટોક્સ એક સારો ઓપ્શન છે. અને આજકાલ રોબોટિક રિહેબિલિટેશન જે તમે સાંભળ્યું હશે કે અમુક જગ્યાએ અવેલેબલ છે, તો રોબોટિક રિહેબિલિટેશન એટલે રોબોટ્સ દ્વારા એમને સ્પેસિફિક ફિઝિયોથેરાપીઝ આપવામાં આવતી હોય છે. અને ઇવન રોબોટિક સર્જરી ના પોસિબલ હોય તો પણ ફિઝિયોથેરાપી દરેક પેશન્ટ્સને આપવી જોઈએ, કારણ કે ફિઝિયોથેરાપીથી એમના નોર્મલ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. એ પછી નોર્મલ થવાનો જ મારો પ્રશ્ન છે કે આજની ટેકનોલોજી જે હાજર છે એ ટેકનોલોજીથી શું એવું કહી શકાય કે બ્રેન સ્ટ્રોક પછી એક દર્દી ફૂલ્લી રિકવર થઈ શકશે? હા, ઓફકોર્સ. ઘણા મારા પેશન્ટ્સ અત્યારે મને વિડીયોઝ ને ફોટોઝ જ્યાં ફરવા ગયા હોય ત્યાંથી મોકલતા હોય છે કે મેડમ અમે તો અહીંયા ફરીને આવ્યા છીએ. સો નોર્મલ લાઈફ જીવી રહ્યા છે એ લોકો. એટલે એવું નથી કે સ્ટ્રોક એટલે ધી એન્ડ ઓફ ધી લાઈફ. એ લોકો નોર્મલ લાઈફ જીવી શકે છે. અને હું તમને મળાવડાવીશ તો તમે કદાચ ઓળખી બી નહીં શકો. એટલે હું જ પોતે બી નથી ઓળખી શકતી કે આ એ જ પેશન્ટ છે જે આ પેરાલિસિસ સાથે આવ્યું હતું. વાવ! ધ્યાન રાખવું પડે, ટાઈમસર હોસ્પિટલ જવું પડે અને પ્રોપર ફિઝિયોથેરાપી કરાવવી પડે, તો તમારા લાઈફની નોર્મલ્સી પાછી આવી શકે છે. હા, ઓફકોર્સ આવી શકે છે. તો પછી એક વખત અગર જો કોઈને સ્ટ્રોક થઈ ગયો છે તો એમને ફરી સ્ટ્રોક થઈ શકે ખરો? હા, સ્ટ્રોકના દર્દીમાં જો એકવાર સ્ટ્રોક થઈ ગયો હોય તો બીજી વાર આવવાના ચાન્સીસ બહુ જ વધારે હોય છે. જેમ કે ઉંમર વધે, બીપી હોય, ડાયાબિટીસ હોય, ઓબેસિટી હોય, બીજા ઘણા રીઝન્સ છે, એ હોય તો સ્ટ્રોક આવવાના ચાન્સીસ વધારે હોય છે. પણ જેને એકવાર સ્ટ્રોક થયો છે એ પણ એક રીઝન છે સ્ટ્રોક થવાનું. સ્ટ્રોકના દર્દીઓ જે બ્લડ થિનર્સ અને બીજી જે બીપી, ડાયાબિટીસ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જે જરૂરી છે એની કાળજી ના રાખે તો ફરી એમને સ્ટ્રોક થઈ શકે છે. હવે કાળજી રાખવાનું તમે કીધું ને, તો એક વ્યસનવાળો પ્રશ્ન મારે પૂછવો છે. આજકાલ વ્યસનોનું ચલણ બહુ વધી ગયું છે, તો વ્યસનોના લીધે એટલે સ્મોકિંગ, ડ્રિંકિંગ, આ બધાના લીધે શું સ્ટ્રોકના ચાન્સીસ વધી જાય? હા, સ્ટ્રોકના ચાન્સીસ જે સ્મોકિંગ કે આલ્કોહોલ નથી લેતું અને જે લે છે એમાં ગણીએ તો જે લોકો લઈ રહ્યા છે એમાં સ્ટ્રોક થવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે. અને આજકાલ તમે સ્મોકિંગ અને આલ્કોહોલની તો વાત કરો જ છો, પણ ડ્રગનું બી એટલું એડિક્શન થઈ ગયું છે કે ઘણા પેશન્ટ્સ એવી રીતે આવતા હોય છે, યંગ પેશન્ટ્સ 20-25 યર્સના, નથી બીપી, નથી ડાયાબિટીસ, નથી ઓબેઝ, ખાલી ને ખાલી ડ્રગ એડિક્શન છે, કાં તો પછી સ્મોકિંગ કરી રહ્યા છે, આલ્કોહોલ લઈ રહ્યા છે. તો એવા દર્દીઓ પણ અમારી સાથે આવી રહ્યા છે કે ડ્રગ એડિક્શન્સના લીધે એમને જે નાની નાની નળીઓ હોય એ સંકોચાઈ જાય
અને ત્યાં બ્લડ નથી પહોંચતું અને એના લીધે પણ બ્રેઇન સ્ટ્રોક થઈ શકે છે. તો પછી મેમ મને તો આ સ્ટ્રોકથી ડર લાગે, એવું કંઈ કહી શકાય કે એવું કંઈક કરી શકાય જેનાથી હું કહી શકું કે મારે સ્ટ્રોક નહીં જ આવે? એવી કોઈ વસ્તુઓ છે જેનાથી હું અવોઇડ કરી શકું સ્ટ્રોક? આ એક અઘરો ક્વેશ્ચન છે, કારણ કે લાઈફમાં એવી કોઈ વસ્તુ પ્રેડિક્ટેબલ નથી હોતી. લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનપ્રેડિક્ટેબલ. તો આપણે પહેલેથી છેલ્લે સુધી જે બધી વાત કરી કે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન, એ વસ્તુ જે આપણા હાથમાં છે એને આપણે કરી શકીએ છીએ. જેમ કે બીપી છે, ડાયાબિટીસ છે, એને કંટ્રોલમાં રાખવું જોઈએ. હેલ્ધી લાઈફસ્ટાઈલ, ડાયટ, સ્લીપ અને અવોઇડ ધી ડ્રગ્સ, આલ્કોહોલ, સ્મોકિંગ, આ બધું જ જો ધ્યાન રાખવામાં આવે તો આપણે સ્ટ્રોક પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ઓકે, એટલે મેમ થેન્ક યુ સો મચ, તમે દરેક પ્રશ્નનો આજે જવાબ આપ્યો છે. એટલે આજે માથું કેમ દુખે છે, એની ટ્રીટમેન્ટ શું છે, માથું દુખવાનું અવોઇડ કરવું હોય તો શું કરી શકીએ, માથું દુખે છે ને એનું ધ્યાન નથી રાખતા તો શું થઈ શકે, ને એને આપણે કઈ રીતે ટ્રીટ કરવું, એ બધી જ વસ્તુઓનો તમે જે પ્રશ્નનો જવાબ આપ્યા છે ને એના લીધે ઘણી બધી નવી વસ્તુઓ જાણવા મળી છે મને અને એમને બેઓને, હે ને? અગર કંઈ પ્રશ્ન રહી ગયો છે મારે પૂછવાનો તમને તો કમેન્ટમાં પૂછો કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને શેલ્બી હોસ્પિટલમાં રિદ્ધિ મેમને જાતે પણ પૂછી શકો છો. તમે સમય આપ્યો એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે તમારા મેમ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ગુંજભાઈ. આજે આ વિડીયોમાં તમને જો કંઈ નવું જાણવા મળ્યું છે ને આવી જ માહિતી જો જોવી ગમે છે તો એક વાત કહું, જોતા રહેજો. જેમ જોતા આવ્યા છો નવી માહિતી મેળવતા રહેશો. આપણે ફરી મળીશું VTV Gujarati.com પર. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ.